કાંડી પુલ પાસે એક કાર કેનાલમાં ખાબકી। રાત્રિ દરમિયાન અકસ્માતની ઘટના બની। ગરનાળું પૂરવાની કામગીરી ચાલી રહી હતી। આ કામકાજ દરમિયાન કાર ખાબકી હોવાનો આક્ષેપ છે। કારમાં સવાર બે લોકોને ઈજાઓ પહોંચી છે। ચંદ્રભાગા બ્રિજ પાસે આ ઘટના બની। અજાણ્યા કારણોસર અકસ્માતની શક્યતા છે। હાલમાં ખાબકી પડી। અજાણ્યા કારણોસર આ અકસ્માત સર્જાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। હજી સુધી કારણ જાણી શકાયું નથી। રાત્રિ દરમિયાન અકસ્માતની આ ઘટના બની છે, ત્યારે બે લોકો આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવી રહ્યું છે। કામકાજ દરમિયાન કાર ખાબકી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। કેનાલમાં કાર ખાબકી છે। બાગાના બ્રિજના નીચેથી આ ગરનાળું પસાર થઈ રહ્યું છે અને એ ગરનાળું પૂરું કરવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે અને આ ગરનાળા ઉપરથી જ એક કાર વોલ્વો કાર છે તે પાણીમાં ખાબકી છે। મહત્વનું છે કે રાત્રિ દરમિયાન આ અકસ્માતની ઘટના બની હતી, જેની અંદર કાર ચાલક અને તેની બાજુમાં બેસેલ બંને વ્યક્તિઓને ઈજા પહોંચી છે। આ બંને વ્યક્તિઓને હાલ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, પરંતુ એવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે કે આ કાર ચાલક છે તે અજાણ્યો હતો। તેને એવો અંદાજ હતો કે આ રિવરફ્રન્ટનો રસ્તો છે અને આ જ કારણથી કાર જ્યારે સ્પીડમાં આવી રહી હતી અને આગળ રસ્તો બંધ હતો, રસ્તો પૂરો નહોતો થયો, તેના કારણે જ આ કાર છે તે ગરનાળામાં ખાબકી છે, જેના કારણે બંને વ્યક્તિઓને ઈજા પહોંચી છે। હાલ સ્થાનિક પોલીસ દ્વારા આ અકસ્માત કેવી રીતે થયો, કેવી રીતે કાર પાણીમાં ગરનાળામાં ખાબકી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। જોકે બંને વ્યક્તિઓ જે ઈજાગ્રસ્ત છે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।